ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यास विशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरननदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिना श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 29 और 29 અને 30 प्रकृत्यैव च कर्माणि क्रियमाणानि सर्वशः यः पश्यति तथात्मानं अकर्तारं स पश्यति यदा भूतपृथग्भावम् एकस्थमनुपश्यति तत एव च विस्तारं ब्रह्म सम्पद्यते तदा। सम्यक दर्शन कोने कहेवाय अथवा सम्यक दर्शन केवुं होय तो 27મો શ્લોકથી ભગવાન આપણને દર્શાવી રહ્યા છે
કે સમ્યક દર્શન કેવું છે? સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ પરમેશ્વરમ વિનશ્યત્સુ અવિનશ્યંતમ યઃ પશ્યતિ સ પશ્યતિ. એમ સર્વભૂતમાં એક સમાન રીતે સર્વમાં જ આ સમ. એ જ રીતે જો સર્વમાં સમાન રૂપે છે તો ગુણ અને કર્મનો જે વૈલક્ષણ્ય આપણને દેખાઈ રહ્યા છે, કોને કારણે દેખાઈ રહ્યા છે? તો ભગવાન ઉત્તર આપ્યો, પ્રકૃતે વચ ક્રિયમાણાની કર્માણી સર્વશઃ. આમ જે પણ કઈ ગુણ છે, જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે, ક્રિયમાણાની કર્માણી, જે પણ કોઈ કર્મ થઈ રહ્યા છે એ સર્વ કર્મ જે છે એ પ્રકૃતિને કારણે જ છે. આ પ્રકારથી જે આત્માને અકર્તા જુએ છે, ય પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સપશ્યતિ, એ જ ખરેખર દર્શન કરે છે. તો એ સમ્યક દર્શન કોને કહેવાય? ભગવાન ખૂબ સુંદર રીતે સમજાવી રહ્યા છે. આ સમજ સમમ સર્વેષુ ભૂતેષુ અને અન્વય કહેવામાં આવે. તો હવે પછી આપાતતઃ ક્ષેત્ર ભેદ દર્શનસ્ય અનુમોદનમ કૃત્વા. પહેલા ભગવાને શું કર્યું? ક્ષેત્ર ભેદ દર્શનસ્ય અનુમોદનમ કૃત્વા ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે ક્ષેત્રમ યો વેત્તિ ક્ષેત્રજ્ઞઃ. તો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદ દર્શનનું અનુમોદન પહેલા કરવામાં આવ્યું. આ ક્ષેત્ર છે, માત્ર આ ક્ષેત્ર છે એમ નહીં. મહાભૂતાની પંચક દશૈકંચ ઇન્દ્રિયાણી ઈચ્છા દ્વેષ અહંકાર ધૃતિ. આમ પંચ મહાભૂતથી આરંભ કરીને ધૃતિ પર્યંત પણ બધી વસ્તુ શું છે? ક્ષેત્ર જ છે. આમ આરંભ તો ભગવાને ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞના ભેદના અનુમોદનથી કર્યો. ક્ષેત્રજ્ઞ ભેદ દર્શનમ અપાકૃતમ. ક્ષેત્રમાં અનેકતા છે, ક્ષેત્રમાં ભેદ છે, પણ ક્ષેત્રજ્ઞ જે છે કેવું છે? ઇદાનીમ તો ક્ષેત્ર ભેદ દર્શનમ અપી માયિકત્વેન અપાકરોથી. ક્ષેત્રમાં અનેકતા છે, ગુણ છે, કર્મ છે, બધું જ છે, પણ ક્ષેત્રજ્ઞ જે છે એ અનેક નથી. સમજ પડ? પહેલા ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ દર્શાવ્યો. ક્ષેત્રમાં અનેકતા છે એટલે જાણે કે પેલો ક્ષેત્રજ્ઞ અનેક હોય એવું લાગી રહ્યું છે. અનેક ક્ષેત્રને કારણે પેલો ક્ષેત્રજ્ઞ અનેક છે એવું લાગી રહ્યું છે. અને એટલે ભગવાને શું કર્યું? ક્ષેત્રજ્ઞ ભેદ દર્શન અપાકૃતમ. એ ક્ષેત્રજ્ઞ જે છે એની અનેકતા, એમાં જે ભેદ જે છે એનું નિરાકરણ કર્યું. સમમ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા. એક અદ્વિતીય પરમાત્મા માત્ર છે. ક્ષેત્રજ્ઞ અનેક નથી, ક્ષેત્રજ્ઞ એક અદ્વિતીય ઈશ્વર માત્ર છે. ઇદાનીમ તું હવે શું કરી રહ્યા છે? ક્ષેત્ર ભેદ દર્શન અપી માયિકત્વેન અપાકરોથી. ક્ષેત્રમાં પણ જે તમને અનેકતા દેખાઈ રહી છે, એ ક્ષેત્રમાં જે તમે ભેદ જોઈ રહ્યા છો એ પણ શું છે? માયિકત્વેન મિથ્યા જ છે, એમાં કોઈ અનેકતા છે જ નહીં. એટલે ભગવાન શું કહે? યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. ભલે ઘડા આપણને અનેક દેખાઈ રહ્યા છે, સુવર્ણના અલંકાર અનેક દેખાઈ રહ્યા છે, પણ સર્વ સુવર્ણના અલંકાર જે છે એ ક્યાં છે? ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. સર્વ અલંકારો એક સુવર્ણમાં જ છે, સર્વ ઘટ એક માટીમાં જ છે. એને એટલે કે છે યદા જ્યારે ભૂત પૃથક ભાવમ. આ ભૂત પૃથક ભાવ, ભૂતાનામ પૃથક ભાવમ પૃથક્ત્વમ. આ ભૂતોમાં એટલે કે ક્ષેત્રમાં જે તમને અનેકતા દેખાઈ રહી છે, જે ભેદ દર્શન થઈ રહ્યા છે, એકસ્થમ એકસ્મિન આત્મનિ સ્થિતમ એકસ્થમ અનુપશ્યતિ.
એક જ આત્મામાં એ બધું જ સ્થિત છે. આત્માથી ભિન્ન કશું છે જ નહીં. આગળ શું કીધું? ય પશ્યતિ સપશ્યતિ, યહ આત્માનમ અકર્તારમ પશ્યતિ સપશ્યતિ. જો સમજ બરાબર. સર્વમાં એક પરમેશ્વરના જે દર્શન કરે છે, સર્વ વિનાશીઓમાં એક અવિનાશી પરમાત્માના દર્શન કરે છે, એ જ દર્શન કરે છે. પછી કહ્યું કે આ જે પણ કંઈક કર્મ થઈ રહ્યા છે એ પ્રકૃતિને કારણે કર્મ થઈ રહ્યા છે. જે આત્માને અકર્તા જુએ છે, ખરેખર એ જ જુએ છે. જા સમજો. તો ભગવાન ત્યાં પશ્યતિ શબ્દનો પ્રયોગ કરે છે, પણ અહીંયા ભગવાન એ પ્રયોગ બદલી નાખે છે. પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. રામ ગચ્છતિ, લક્ષ્મણ અનુગચ્છતિ. તો અનુ એટલે કંઈક પછી, કોઈકના પછી, કંઈક પછી જ્યારે હોય એને અનુ કહેવામાં આવે. કરણમ અનુકરણમ, કોઈ કંઈક કરી રહ્યું છે એના જેવું જ એના પછી આપણે કરીએ તો એને અનુકરણ કહેવાય. એ જ રીતે અનુપશ્યતિ. શંકરાચાર્યજી અહીંયા આપણને કહે છે આ અનુપશ્યતિ શું કામ કીધું? શાસ્ત્ર આચાર્ય ઉપદેશતઃ મત્વા. શાસ્ત્ર અને આચાર્યને ઉપદેશથી જ આ દ્રષ્ટિ એને પ્રાપ્ત થઈ છે. જાતે જાતે દર્શન કરવા જઈએ કશું નહીં થાય. શાસ્ત્ર ઉપદેશ જરૂરી છે, શાસ્ત્ર ઉપદેશ જરૂરી છે, પણ શાસ્ત્ર જે છે એને જાતે જાતે આપણે સમજવા જઈએ આપણે નહીં સમજાય. શાસ્ત્રનો ઉપદેશ આચાર્યને મુખે, ગુરુ મુખે શ્રવણ કરવું પડે. અને એટલે કે છે અનુપશ્યતિ, એટલે કે શાસ્ત્ર આચાર્ય ઉપદેશતઃ મત્વા આત્મ પ્રત્યક્ષત્વેન પશ્યતિ. આત્મા એના માટે કહે છે હસ્તા મલકવત. જેમ હાથમાં પેલું આમળું આપણને બહુ સ્પષ્ટ દેખાય એટલી સ્પષ્ટતાથી, પ્રત્યક્ષ એટલે કે પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોનો વિષય નહીં, પ્રત્યક્ષ એટલે એટલી સ્પષ્ટતાથી આત્મા જુએ છે. પ્રત્યક્ષનો અર્થ ઇન્દ્રિયોથી જુએ છે એમ નહીં. પ્રત્યક્ષનો અર્થ થાય કે એટલી સ્પષ્ટતા એને છે. તમે મને સાંભળી રહ્યા છો તો કર્ણેન્દ્રિય દ્વારા તમે જ્યારે મને સાંભળો છો તો એ સાંભળવામાં સ્પષ્ટતા છે. કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિ કરવામાં આવે તો પ્રમાણ જો યોગ્ય હોય તો પ્રમાણ પ્રવૃત્તિ સરળ છે. એ જ રીતે આત્મા પ્રત્યક્ષત્વેન, પ્રત્યક્ષ રૂપથી, સ્પષ્ટ રૂપથી આત્માના દર્શન કરે છે. આ તતઃ એવ યદા યદા ભૂત પૃથક ભાવમ એકસ્થમ અનુપશ્યતિ. સર્વ પૃથક અનેકતા, જે ભૂતોની અનેકતા, જે પૃથકતા, અલગતા જે છે એ એક જ આત્મામાં જે જુએ છે. જેમ અનેક પ્રકારના અલંકારોને જે સુવર્ણમાં જુએ છે, એ જ રીતે સર્વ પૃથક ભાવ જે છે, અનેકતા જે ભૂતોમાં દેખાઈ રહી છે, ક્ષેત્રમાં જે અનેકતા દેખાઈ રહી છે, પણ એ બધું છે ક્યાં? એકસ્થમાત્માનમ પશ્યતિ અનુપશ્યતિ. તતઃ એવ ચ વિસ્તારમ બ્રહ્મ સંપદ્યતે તદા. તો કે આ પ્રકારથી સર્વમાં એક અદ્વિતીય આત્મા, આત્મા વા ઇદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે આત્મા માત્ર છે, આ સમજ. આ પ્રકારથી સ્પષ્ટ રૂપથી એ આત્માના દર્શન કરે છે. તતઃ એવ ચ તસ્માદેવ ચ વિસ્તારમ ઉત્પત્તિમ વિકાસમ. સર્વ આત્મામાં જ છે અને સર્વની ઉત્પત્તિ આત્મામાંથી જ થઈ. તતઃ એવ ચ વિસ્તારમ. સર્વભૂતોની ઉત્પત્તિ ક્યાંથી થઈ? વિસ્તાર ક્યાંથી થયો? આત્મામાંથી જ થયો. આત્મામાં જ સર્વની સ્થિતિ છે, આત્મામાંથી જ સર્વની ઉત્પત્તિ છે.
એટલે શંકરાચાર્યજી અહીંયા સરસ મજાનો એક મંત્ર અહીંયા આગળ દર્શાવે છાંદોગ્ય. આત્મતઃ પ્રાણ, આત્મતઃ આશા, આત્મતઃ સ્મર, આત્મતઃ આકાશ, આત્મતઃ તેજ, આત્મતઃ આપ, આત્મતઃ આવિર્ભાવ તિરોભાવ, આત્મતઃ અન્નમિતિ. આત્માથી જ આ પ્રાણની ઉત્પત્તિ થઈ, આત્માથી જ આશાની ઉત્પત્તિ થઈ, આત્માથી જ સ્મૃતિની ઉત્પત્તિ છે, આત્માથી જ આકાશની, તેજની અને આપ. જળની પણ ઉત્પત્તિ આત્મામાંથી જ થઈ. આત્મતઃ આવિર્ભાવ તિરોભાવ. આત્માથી જ આત્મામાંથી જ સર્વ વસ્તુ પ્રગટ થાય છે, આત્મામાં જ સર્વ વસ્તુ તિરોભાવ એટલે કે લીન થઈ જાય છે. આત્મતઃ અન્નમ. આત્મામાંથી જ આ અન્નની પણ ઉત્પત્તિ થઈ. ઇતિ એવમ આદિ પ્રકારૈહિ. આ પ્રકારથી આદિ એટલે હવે અનેક પ્રકારથી શું છે? વિસ્તારમ યદા પશ્યતિ બ્રહ્મ સંપદ્યતે. આમ આત્મામાંથી જ આ સર્વ છે, આત્મામાં જ જે સર્વમાં દર્શન કરે છે, આત્મામાંથી જ આ સર્વની ઉત્પત્તિ થઈ છે. આ પ્રકારથી શાસ્ત્ર આચાર્યના ઉપદેશતઃ જે જાણે છે, સહ વિસ્તારમ યદા પશ્યતિ બ્રહ્મ સંપદ્યતે બ્રહ્મ એવ ભવતિ તદા તસ્મિન કાલે ઇત્યર્થઃ. એ જ સમયે શું થવાનું? બ્રહ્મ સંપદ્યતે. જે સમયે સર્વભૂતો આત્મામાંથી બ્રહ્મ સ્વરૂપ આત્મામાંથી ઉત્પન્ન થયા, બ્રહ્મ સ્વરૂપ આત્મામાં સર્વની સ્થિતિ છે. આ પ્રકારે જ્યારે દર્શન કરે છે ત્યારે એની સ્થિતિ ક્યાં થઈ જાય છે? બ્રહ્મ સંપદ્યતે. બ્રહ્મની એને પ્રાપ્તિ થાય છે, એટલે કે બ્રહ્મ સ્વયં છે. બ્રહ્મ એવ ભવતિ તદા તસ્મિન કાલે. એ બ્રહ્મ માત્ર છે. ભલે પછી ક્ષેત્રમાં અનેકતા દેખાય, પણ આ ક્ષેત્રજ્ઞ પણ ક્યાં છે? એમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નથી. માટીથી સ્વતંત્ર ઘડાનું અસ્તિત્વ નથી, સુવર્ણથી સ્વતંત્ર અલંકારનું અસ્તિત્વ નથી. એ જ રીતે સર્વભૂતો જે છે, અનેક પ્રકારના ભૂતો જે છે, આ એક સ્તંભ એક આત્મામાં જ છે. એનો અર્થ શું થયો? આ બધી વસ્તુ મિથ્યા છે, માયિક છે. સર્વ અલંકાર જેને આપણે કહીએ છીએ એ સુવર્ણ માત્ર છે. જેને આપણે આ બધા પાત્ર કહીએ છીએ, માટીના અનેક પાત્ર બનાવવામાં આવે, પણ એ બધું છેવટે શું છે? માટી માત્ર છે. મૃત્તિકેત્તેવ સત્યમ. અને એટલે ભગવાન કહે છે આ પ્રકારથી જ્યારે એ સર્વત્ર બ્રહ્મના દર્શન કરે છે ત્યારે એને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. એટલે કે એ પોતાને બ્રહ્મ સ્વરૂપ ઓળખે છે. હવે સમજાય કે હું કહું કાયમ કે એક શરીરમાં બેસીને મેં બ્રહ્મ હું કહેતા હૈ वो कच्चा वेदांती. અહીંયા જે કઈ છે સર્વ બ્રહ્મ સ્વરૂપ આત્મા માત્ર છે. આત્માથી ભિન્ન કશું છે જ નહીં. આમ એક અદ્વિતીય એકસ્ય આત્મનઃ સર્વદેહાત્મત્વે. તો એક જ આત્મા છે જે સર્વ દેહોમાં છે. તો દેહ જે ઉપાધિ છે એ ઉપાધિના સમજો તદ્દોષ સંબંધે પ્રાપ્ત ઇદમ ઉચ્યતે. તો કે આ સર્વભૂતોમાં એક જ આત્મા જો વિલસી રહ્યો છે તો એ સર્વ ઉપાધિના દોષ પણ એમાં લાગશે કે નહીં? તો ભગવાન કહે છે એના કોઈ ઉપાધિના કોઈ પણ દોષ કોઈ પણ પ્રકારે આત્માને સ્પર્શી શકે એમ છે જ નહીં. આ શ્લોકનો અનેક વાર હું તમને અનેક વાર અવતરણ કરું. ન કરોતિ ન લિપ્યતે. શરીરસ્થો પેલા શ્લોકમાં અનાદિત્વાદ નિર્ગુણત્વાદ અનાદિત્વાદ નિર્ગુણત્વાદ પરમાત્માયમ અવ્યયઃ પરમાત્માયમ અવ્યયઃ શરીરસ્થોપિ કૌન્તેય શરીરસ્થોપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ન કરોતિ ન લિપ્યતે.
ભલે અનેક આકારમાં એ માટી દેખાય, ભલે અનેક આકારમાં સુવર્ણ દેખાય, પણ સુવર્ણ કે માટી જે છે એ કેવી છે? મૃત્તિકે તે સત્યમ, સત્ય એટલે નિર્વિકાર છે. એ જ રીતે ભલે અનેક પ્રકારના ભૂતોમાં આ બ્રહ્મ દેખાઈ રહ્યું છે, પણ બ્રહ્મ કોઈ પણ પ્રકારે લેપાયમાન થતું નથી. અનાદિત્વાદ નિર્ગુણત્વાદ, અનાદેહે ભાવઃ અનાદિત્વં આદિ કારણમ તદ્યસ્ય ન અસ્તિ તદ અનાદિ. આદિ એટલે કે જેનો આરંભ છે, જેનું કારણ નથી. આત્માનું કોઈ કારણ નથી. જો જે સર્વનું કારણ છે, જેમાંથી જ સર્વ વસ્તુની ઉત્પત્તિ છે, જેમાં જે સર્વ વસ્તુની સ્થિતિ છે, પણ આત્માનું સ્વયંનું કોઈ કારણ નથી. અને એટલે ભગવાન કહે છે અનાદિત્વાદ. કેમ? જો એ આદિમત એટલે કે એનો આરંભ થતો હોય, એનું કારણ હોય, આદિમત તત્સ્વેન આત્મના વ્યેતિ અયમ તો અનાદિત્વાદ નિરવયવ ઇતિ કૃત્વા ન વ્યેતિ. અનાદિ હોવાને કારણે જ ક્યારેય એનો પોતાનો વ્યય સંભવ જ નથી. જે આદિમત છે, જેનો આરંભ છે, એ વસ્તુ કેવી છે? એનો વ્યય થાય છે, વિકાર થાય છે. પણ આત્મા અનાદિ હોવાને જ કારણે નિરવયવ કૃત્વા ન વ્યેતિ, નિરવયવ છે. કોઈ અવયવ હોય તો અવયવનો આપણે ભંગ કરીને એનો નાશ કરી શકીએ, વ્યય કરી શકીએ, ક્ષય કરી શકીએ. આત્મા તો અનાદિ છે, નિરવયવ છે, અને એટલે માટે કોઈ પણ પ્રકારનો વ્યય એમાં સંભવ જ નથી. એટલું જ નહીં, નિર્ગુણત્વાદ સગુણ ઈ ગુણ વ્યયાદ વ્યેતિ અયમ તુ નિર્ગુણત્વાદ ન વ્યેતિ. અનાદિત્વાદ અવ્યય. આ પંક્તિમાં છેલ્લો શબ્દ. અનાદિત્વાદ નિર્ગુણતાદ અયમ પરમાત્મા અવ્યય. આ પરમાત્મા એટલે કે આ જે અનંત આત્મા જે છે, અનાદિ હોવાને કારણે, નિર્ગુણ હોવાને કારણે અવ્યય છે. અયમ પરમાત્મા અનાદિત્વાદ નિર્ગુણત્વાદ અવ્યય. અવ્યય કોઈ એનો ગુણ નથી. જે ગુણનો ક્ષય થવાથી એમાં વ્યય થઈ શકે. સગુણ હિ ગુણ વ્યય વ્યેતિ અયમ તુ નિર્ગુણત્વાદ ન વ્યેતિ ઇતિ પરમાત્મા અયમ અવ્યય. કોઈ પણ પ્રકારનો વ્યય, કોઈ પણ પ્રકારનો ક્ષય આ આત્મામાં છે જ. કારણ કે આત્માનો આદિ કારણ નથી કોઈ, આત્મા કાર્ય નથી, અને આત્મા જે છે એ ગુણ રહિત નિર્ગુણ છે. અને એટલા માટે આત્મામાં કોઈ પ્રકારનો વ્યય શક્ય જ નથી. પરમાત્મા અયમ, શંકરાચાર્ય પરમાત્માનો અર્થ કહેતા કે આગળ થઈ ગયા. ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મા ઇતિ. પરમાત્મા જે કે અનંત પરમાત્મા, પરમ એટલે અનંત. દેશકાલ વસ્તુ અપરિચ્છિન્ન જે છે, જેમાં કોઈ પ્રકારની પરિચ્છિન્નતા નથી, એ આત્મા તમે છો, જે અવ્યય છે. તેનો શું છે? ભલે અનેક ભૂતોમાં એ દેખાઈ રહ્યો છે, અનેક ઉપાધિમાં એ ઉપલબ્ધ થઈ રહ્યો છે, પણ ઉપાધિના દોષ કોઈ પણ પ્રકારે આત્માને સ્પર્શી શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે. આ જ વિકારી, સગુણ, સાકાર, વિકારી શરીરમાં રહેવા છતાં પણ અતઃ શરીરસ્થપી શરીરેષુ આત્મનઃ ઉપલબ્ધિ ભવતિ ઇતિ શરીરસ્થઃ ઉચ્યતે. શરીરસ્થોપી કૌંતેય. કેમ શરીરસ્થ? કારણ કે આ શરીરમાં એ ઉપલબ્ધ થઈ રહ્યો. આત્મા છે તો સર્વત્ર, ચૈતન્ય સ્વરૂપ આત્મા સર્વવ્યાપી છે, સમમ સર્વેષુ ભૂતે. પણ આ શરીરમાં એ ઉપલબ્ધ થાય છે.
સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમને. તમારી બુદ્ધિમાં જ એ બ્રહ્મ સ્વરૂપ આત્મા અભિવ્યક્ત થાય. અહીંયા જે ઉપલબ્ધ છે, પણ આપણી દ્રષ્ટિ કેવી છે? આપણે ઊંધું જોઈએ. જવાબ છે શરીરસ્થ એટલે કે શરીરમાં આત્મા છે એમ નથી. શરીરમાં આત્મા ઉપલબ્ધ થઈ રહ્યો. જેમ સૂર્યનો પ્રકાશ સર્વવ્યાપી છે, સૂર્યમંડળમાં સૂર્યનો પ્રકાશ સર્વવ્યાપી છે, પણ જ્યાં પરાવર્તિત કરનારી સપાટી છે ત્યાં આપણને શું છે? પેલો ગ્રહ દેખાય, મંગળનો ગ્રહ દેખાયો, શનિ ગ્રહ દેખાયો, ગુરુનો ગ્રહ દેખાયો, ચંદ્રમા દેખાયો. કોને કારણે? સૂર્યના પ્રકાશને કારણે. તો સૂર્યના પ્રકાશથી જ ગ્રહ અને ઉપગ્રહ પ્રકાશિત થાય છે. પણ એનાથી એક બીજી દ્રષ્ટિ પણ છે ને, કે ચંદ્રમા ત્યાં સૂર્યના કિરણની હાજરીને પ્રકાશિત કરે છે. એમ ચૈતન્ય તો સર્વવ્યાપી છે, પણ આ અંતઃકરણ સૂક્ષ્મ દેહ એવું છે જે ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. અને એટલા માટે શરીરમાં હોવા છતાં પણ એનો અર્થ થાય કે આ શરીરમાં જ એ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ ઉપલબ્ધ થઈ જ રહ્યું છે. અને આ શરીરમાં ઉપલબ્ધ થવા છતાં પણ ન કરોતિ તદ અકરણાદ એવ તત્ફલેન ન લિપ્યતે. કોઈ કર્મ કરતો નથી. કર્મ ન કરતો હોય તો કર્મ ફળથી પણ એ ક્યારેય લેપાયમાન થઈ શકે એમ છે જ નહીં. ન કરોતિ ન લિપ્યતે. શરીરમાં જ ઉપલબ્ધ થઈ રહ્યો છે. એ બ્રહ્મ સ્વરૂપ આત્મા સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત છે, પણ ઉપલબ્ધ તમારી બુદ્ધિમાં, શરીરમાં એટલે કે તમારી બુદ્ધિમાં ઉપલબ્ધ થઈ. પણ બુદ્ધિમાં ઉપલબ્ધ થવાથી શું એ મર્યાદિત થઈ ગયું? નહીં. ન કરોતિ ન લિપ્યતે. કોઈ એ કર્મ કરતો નથી અને કોઈ પણ પ્રકારના કર્મ ફળથી એ ક્યારેય લેપાયમાન થતો જ નથી. જા સમજ. હા, એક આ શરીરમાં રહેવા છતાં પણ અવ્યય, કોઈ પ્રકારના ગુણનો પણ વ્યય થતો નથી, કારણ કે નિર્ગુણ છે. સ્વયં પણ કોઈ પ્રકારનો નથી. એટલે એ પેલો પૂર્વ પક્ષી છે ને, શંકરાચાર્યજી શ્લોકનો અર્થ દર્શાવતા કહે છે, યો હિ કર્તા સ કર્મ ફલેન લિપ્યતે. જે કર્મનો કર્તા છે એ જ કર્મ ફળથી લેપાયમાન થઈ શકે. અયમ તુ અકર્તા અતઃ ન ફલેન લિપ્યતે ઇત્યર્થઃ. આગલા શ્લોકમાં જોઈ ગયા આપણે. ય પશ્યતિ તથાત્માનમ અકર્તારમ સ પશ્યતિ. જે આત્માને અકર્તા જાણે છે એ જ જુએ છે. આમ આત્મા કરતા નથી, એટલે કરતા ન હોવાથી એ કોઈ કર્મ કરતો નથી અને કોઈ પણ કર્મ ફળથી એ લેપાયમાન થતો જ નથી. એટલે ભગવાન આગળ કહી ગયા, કર્મણ્યભિ પ્રવૃત્તિઓપી નૈવ કિંચિત કરોતિ સહ. અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવા છતાં પણ એ સ્વયં તો કેવો છે? અકર્તા. પૂર્વ પક્ષીને ફાવે નહીં. કેમ? કે એની દ્રષ્ટિ પેલી કર્મ પર જ છે. જો સમજો, એટલા માટે તમે જપ કરો, તપ કરો, તમે યજ્ઞ કરો, દાન કરો, આ બધું કર્મ છે. આ કર્મ તમારા કર્તૃત્વને દ્રઢ બનાવે, કર્તૃત્વમાં અહંકાર લાવે. મારા શ્રી એટલે બહુ સરસ કહેતા કે કર્મ તમે કરો, ભલે તમે પુણ્ય કર્મ કરો છો, પણ એ પુણ્ય કર્મ તમે કરો છો તે પુણ્ય કર્મ તમારા મનમાં અભિમાન લાવ્યા વગર નહીં રહે. આ સર્વ પુણ્ય કર્મ આપણા કર્તૃત્વને શું કરે? દ્રઢ બનાવે છે. આપણે જે લોકો યોગાસન કરતા હોય,
તો આખો દિવસ એ લોકો યોગાસન કરતા હોય, પણ જાત જાતના યોગા કરાવે બધા પાસે, તો એનું ચિંતન તો કોનું થઈ રહ્યું? આ સ્થૂળ દેહનું. હાથ આમ કરવાનો, આ પગ આમ કરવાનો, મસ્તક આમ કરવાનો, આંખ આમ કરવાનો. યોગ દ્વારા તમે તમારી દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરી રહ્યા છો. જો આ સમજો, ક્યાંય પતંજલિ યોગમાં લખ્યું નથી બધા જ યોગ, બધા આસન તમારે કરવા જોઈએ. કોઈ આસનનો તો ઉલ્લેખ જ નથી. આસન શબ્દ છે, સ્થિરમ સુખમ આસનમ, પણ આટલા 64 પ્રકારના યોગાસન છે એવો કોઈ ઉલ્લેખ ત્યાં પતંજલિ યોગમાં નથી. પાતંજલિ યોગ સૂત્રમાં ક્યાંય છે જ નહીં. અને ક્યાંય એવું નથી કીધું કે આટલા પ્રકારના યોગાસન તમારે કરવા જોઈએ. આસનનું મુખ્ય પ્રયોજન આટલું જ છે કે તમે જ્યારે ધ્યાન કરો, કે તમે જ્યારે પ્રવચન કરો, કે જ્યારે તમે શ્રવણ કરી રહ્યા છો, કે તમે જપ કરી રહ્યા છો, ત્યારે તમારું શરીર સ્થિર રહે. એટલું જ નહીં, સુખમ સ્થિરમ સુખમ આસન. સુખમ એટલે કે તમારા પગમાં, તમારા કમરમાં ક્યાંય કોઈ પ્રકારનો દુખાવો થતો નથી. સરળતાથી, સહજતાથી તમે બેસી શકો. જેટલા લોકો આ બધા યોગાસન કરે ને સતત કોનું ચિંતન કરે? આ દેહનું ચિંતન કરે. યોગાસન તમારી દેહાત્મ બુદ્ધિને દ્રઢ કરે. આ સમજો. જો મારા કેટલાક વાક્યો છે ને થોડા કડવા લાગે એવા જ છે, છતાં બોલવામાં હું ક્યારેય કોઈ સંકોચ કરતી નથી. જેટલું તમે આ શરીરથી કરો, આ નૃત્ય કરે એમાં પણ શું થવાનું? સતત તમારી બુદ્ધિ તો દેહ પર જ અટકેલી. આમે જન્મથી દેહાત્મ બુદ્ધિ તો છે જ. જન્મથી જ દેહાત્મ બુદ્ધિ છે, અને એ જ દેહાત્મ બુદ્ધિને આપણે શું કરી રહ્યા છીએ? એ જ દેહાત્મ બુદ્ધિને આપણે આ બધું કરીને દ્રઢ જ કરીએ છીએ. યોગાસન કરે, નૃત્ય કરે, જેને જે કરવું એ કરે, પણ એનું પરિણામ શું છે અથવા એને કારણે શું થઈ શકે એ જણાવવું એ મારી જવાબદારી. યજ્ઞ, દાન, તપઃ, યજ્ઞ આદિ જે છે, દાન છે, તપશ્ચર્યા છે, એ તમારા કર્તૃત્વને દ્રઢ કરે. સમજો, મેં આટલા કર્મ કર્યા, મેં આટલા જપ કર્યા, મેં આટલા યજ્ઞ કર્યા, મેં આટલી તપશ્ચર્યા. આજકાલના જેટલા નવા ગુરુ આ બધી આ જ વાતો કરતા. મેં આટલા વર્ષ હિમાલયમાં કાઢ્યા, મેં આટલા વર્ષ આમ કર્યું, મેં આટલી તપશ્ચર્યા કરી. તે વર્ણન કોનું કરી રહ્યા? ઉપાધિનું વર્ણન કરી રહ્યા છે. એ લોકોને આત્મતત્વ સાથે કોઈ સંબંધ નથી. આવું કોઈ મન કે તો મારા મનમાં પહેલો પ્રશ્ન, પણ તે મને શું કામ તું કે? મારે જાણીને શું કરવાનું? અન્ય કોઈ એ વિડીયો મૂક્યો છે તો જેને મૂક્યો એને તું ફોન કરીને મને શું કામ ફોન કરે? ને મારે તને પૂછવું છે કે આ આવું કે છે, એવું થાય ખરું? જેણે કહ્યું એને તું પૂછે ને મને શું કામ પૂછે? આજકાલ જેટલા ધ્યાન છે એ મનની એક વિશેષ અવસ્થા બનાવવાનો પ્રયત્ન કરે છે. એને આત્મતત્વ સાથે કોઈ સંબંધ જ નથી. અને ધ્યાન પણ સ્વયં કર્મ છે, માનસિક કર્મ છે. આમ તમારા કર્તૃત્વ ને તમારા અહંકાર ને આ બધી વસ્તુ પોષે છે, તમારે દેહાત્મ બુદ્ધિને દ્રઢ બનાવે છે. માતાજી 80 વર્ષે પણ અડધો કલાક શીર્ષાસન, પછી શું? એ શીર્ષાસનથી મૃત્યુથી બચી શક્યો નહીં. સંપ્રાપ્તે સન્નિહિત કાલે નહીં રક્ષ્યતે. ભજગોવિંદ બોલ્યું, એનો સ્વર એટલો સરસ છે કે બધાને સાંભળવામાં બહુ મજા પડે. મને એમાં શું કહ્યું છે શંકરાચાર્યજીએ, શું કહેવા માગે છે એ તો જાણો. પહેલા જ શ્લોકમાં બધી વસ્તુને ઉડાડી દીધી. તમે જે કરી રહ્યા છો એ તમારી મૃત્યુથી તમારી રક્ષા કરશે ખરું? નહીં. ગમે એટલા યોગાસન કરો, ગમે એટલું ધ્યાન કરો, ગમે એટલી ભક્તિ કરો,
તમે એક અદ્વિતીય બ્રહ્મ સ્વરૂપ છો, જે સમમ સર્વેષુ ભૂતેષુ, એ જ્ઞાન જેને પ્રાપ્ત થાય, ન સભૂયો ભીજાયતે, આપ સમજો, એને મોક્ષની પ્રાપ્તિ થાય, એનો પુનર્જન્મ નથી. બાકી તમે ગમે એટલું કરતા રહેશો પણ પુનર્જન્મ છે જ. દેવાન યાતિ દેવ યજાન, પિતૃન યાતિ પિતૃયજાહ, ભૂતાન યાતિ ભૂતેજ્યાહ. જે દેવતાઓનું જે પૂજન અર્ચન કરતા રહે છે અને દેવ યોનિની પ્રાપ્તિ થાય છે. જે પિતૃઓનું અર્ચન પૂજન કરતા રહે છે એને પિતૃલોકની પ્રાપ્તિ થાય છે. જે ભૂતોની પૂજા અર્ચના કરતા રહે છે એને ભૂત યોનિની પ્રાપ્તિ. હું નથી કહેતી, ભગવાન કહે છે. તમે જે ચિંતન કરશો ને એવા જ તમે બનવાના છો. આ બધી વસ્તુ આપણે શું કરે છે? આપણી દેહાત્મ બુદ્ધિ, આપણો અહંકાર, આપણું કર્તૃત્વ, આપણું ભોક્તૃત્વ, આ બધાને દ્રઢ કરનાર. અને આપણે તો શું જાણવાનું? ય પશ્યતિ તથા આત્માનમ કર્તારમ ન કરોતિ ન લિપ્યતે. હું કઈ કરતો નથી અને હું ક્યારેય કોઈ કર્મ પરથી લેપાયમાન થતો નથી. આ તમારું દર્શન હોવું જોઈએ. અને મને આપણે એવી આદિઓ બનાવીએ ને, આ સમજો. એટલે શંકરા પૂર્વ પક્ષે અહીંયા ઘડી પેલો પ્રશ્ન ઉઠા. શંકરાચાર્યજી અહીંયા આ વિસ્તૃત ભાષ્ય લખે. કહ પુનઃ દેહેષુ કરોતિ લિપ્યતે ચ યદિ તાવત અન્યઃ પરમાત્મા દેહી કરોતિ લિપ્યતે ચ તદ ઇદમ અનુપપન્નમ ઉક્તમ. કહ પુનઃ દેહેષુ કરોતિ લિપ્યતે ચ. તમે એમ કહો છો કે આત્મા કોઈ કર્મ કરતો નથી, આત્મા કોઈ કર્મ ફળથી લેપાયમાન થતો નથી. પણ કર્મ તો થઈ રહ્યા છે ને, કર્મફળ ઉત્પન્ન થાય છે ને. તો આ દેહમાં કર્મ કોણ કરે છે અને કોણ આ કર્મફળથી લેપાયમાન થાય છે? જો આત્મા કરતો નથી તો કોક તો કરતું હશે ને. જો કે કર્મ તો થઈ જ રહ્યા છે. એટલો પ્રશ્ન કરે, કોણ આ કર્મ કરે છે? જો યદિ તાવત અન્યઃ પરમાત્મનઃ દેહી કરોતિ લિપ્યતે. આ પરમાત્મા જે દેહી છે એનાથી અન્ય બીજું કોઈક છે જે આ કર્મ કરે છે અને કર્મ પરથી લેપાયમાન થાય. તતઃ ઇદમ અનુપપન્નમ ઉક્તમ. તો ગડબડ થઈ ગઈ. આત્માથી ભિન્ન કંઈક છે જે કર્મ કરે છે અને કર્મફળ ભોગવે છે. કેમ કે ભગવાને તો એવું કીધું, અનુપપન્નમ ઇદમ અનુપપન્નમ ઉક્તમ ક્ષેત્રજ્ઞ ઈશ્વર એકત્વમ ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ ઇત્યાદિ. ભગવાન જ કહે છે કે આ શરીરમાં જે ક્ષેત્રજ્ઞ છે એ હું છું. તો ક્ષેત્રજ્ઞ પરમાત્મા જે છે, અને તમે એમ કહો છો કે આ શરીરમાં ક્ષેત્રજ્ઞ છે ખરો, શરીરસ્થોપી, શરીરમાં રહેવા છતાં પણ એ કોઈ કર્મ કરતો નથી, કોઈ કર્મ પરથી લેપાયમાન થતો નથી. તો પછી કોણ કરે છે આ શરીરમાં રહીને? શું એ ક્ષેત્રજ્ઞ ઈશ્વરથી અન્ય કંઈક છે? વિચાર. કર્મ તો થઈ જ રહ્યા છે, કર્મ પણ ભોગવી પણ રહ્યા છે લોકો. તો આપણો અનુભવ છે. તો તમે એમ કહો કે ઈશ્વરથી પરમાત્માથી ભિન્ન કોઈ કર્મ કરી રહ્યું છે, તો પછી એ કોણ? બે આત્મા છે, એક આત્મા કરતા છે બીજો આત્મા કરતા, એવું છે. તો પછી આપણે જે ભગવાન એમ કહીએ ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર એક છે, એ એકત્વ જ સિદ્ધ નહીં થાય. અને એટલા માટે તમારે પણ સ્વીકારવું પડે, અથ ન અસ્તિ ઈશ્વરાત અન્યઃ દેહી કહ કરોતિ લિપ્યતે ઇતિ વાચ્યમ પરો વા નાસ્તિ અસ્તિ.
જો આ પ્રકારથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ઈશ્વરથી ભિન્ન અન્ય કોઈ દેહી નથી જે આ દેહમાં રહે છે, અને અન્ય કોઈ કરતું નથી, અન્ય કોઈ લેપાયમાન થતું નથી. અથવા પરોવા નાસ્તિ, નહીં તો પછી આ ઈશ્વર છે જ નહીં. કોણ આ દેહમાં રહીને કર્મ કરે? જો વિચાર, ભગવાન આગળ કહી ગયા, પશ્યન શૃણવન સ્પૃશન જિગ્રન અશ્નન, બધી પ્રક્રિયા બધા કર્મ થઈ જ રહ્યા છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે, ઇન્દ્રિયો જ ઇન્દ્રિયોના વિષયમાં પ્રવૃત્ત થઈ રહી છે. આત્મા કંઈ જ કરતો નથી. પણ જો તમે એમ કહો કે દેહીથી અન્ય બીજું કોઈ નથી, તો પછી તમારો દેહી છે એ જ વ્યય થઈ ગયો, એ જ કરતા ભોગતા થઈ ગયો. એ પરહ નહીં રહેશે, પર અનંત અપરિચ્છિન્ન નહીં રહે. જો વિચાર, અને જો એનાથી અન્ય કંઈક છે, જો વિચાર, તો પણ ગડબડ છે. જો વિચાર, કે પેલો બીજો કોઈક છે જે કર્મ કરી રહ્યો છે, તો એ બીજો કોણ છે? આત્મા છે કે અનાત્મા છે? જો વિચાર, એનો અર્થ એ થયો સર્વથા દુર્વિજ્ઞેયમ દુર્વાચ્યમ ચૈતિ ભગવત પ્રોક્તમ ઔપનિષદમ દર્શનમ. આ ભગવાન જે આપણને કહી રહ્યા છે, ભગવાન દ્વારા જે આપણને આ દર્શન કરાવવામાં આવી રહ્યા છે, જે ઔપનિષદમ દર્શન, ઉપનિષદ દ્વારા પણ આ જ પ્રકારથી આત્મ તત્વના દર્શન કરાવવામાં આવે છે. એ સર્વદા સર્વ પ્રકારે કેવું છે? દુર્વિજ્ઞેયમ દુર્વાચ્યમ ચ. દુર્વિજ્ઞ એને જાણવું અત્યંત કઠિન છે, એટલું જ નહીં, દુર્વાચ્યમ એનું વર્ણન કરવું પણ અત્યંત કઠિન છે. એટલે પેલો કહે છે જો આવું બધું આ જાણવું અઘરું જ છે, આ કહેવું અઘરું જ છે, અને એટલા માટે શું છે, પણ અનેક પ્રકારના નવા સંપ્રદાય બની ગયા. વૈશેષિકૈ સાંખ્ય અર્હત બૌદ્ધૈ ચ પરિત્યક્તમ. એટલા માટે જ આ તમારું જે દર્શન શાસ્ત્ર છે એનો અબૌદ્ધ લોકોએ, અર્હત એટલે કે જૈન સંપ્રદાય, વૈશેષિક, નૈયાયિક, સાંખ્ય, આ બધાએ તમારા દર્શનનો ત્યાગ કેમ કર્યો? એટલે આ સંભવ જ નથી. તમે ભલે એમ કહેતા રહો કે એ કર્મ કરતો નથી, પણ કર્મ કરવાનું કોણ? બીજું આત્માથી બીજું કોણ છે કે જે કર્મ કરે? અને એટલા માટે જ આ અનેક પ્રકારના બીજા દર્શનો પણ આરંભ થયો. શંકરાચાર્ય કે આ કઈ મારો કોઈ દર્શન શાસ્ત્ર નથી, ભગવાનનું કોઈ દર્શન શાસ્ત્ર. જો આ સમજો બરાબર. ભગવાન આત્માને અકર્તા કે છે એમ નહીં, આત્મા અકર્તા છે જ, અને ભગવાન એને દર્શાવી. ભગવાને કીધું આત્મા એક અદ્વિતીય છે. ભગવાન નથી કહેતા કે આત્મા એક અદ્વિતીય, આત્મા સ્વયં એક અદ્વિતીય છે. એટલે મારે જ્ઞાન કોને કહેવામાં? જો લોકો જ્ઞાન અને કર્મ સમજતા જ નથી. કર્મ પુરુષ તંત્ર છે, એટલે કે તમારી ઈચ્છાને અધીન છે કર્મ. કયું કર્મ કરવું, ક્યારે કરવું, કેટલું કરવું, એ તમારે અધીન છે. કર્મ પુરુષ તંત્ર, પણ જ્ઞાન પુરુષ તંત્ર નથી. જ્ઞાન ભગવાનને અધીન નથી. જેવી વસ્તુ હોય એવું જ જ્ઞાન હોય. આ લાલ છે તો એ લાલ જ છે. જો પેલું ગુલાબનું ફૂલ છે તો એ ગુલાબનું જ ફૂલ છે. જેવી વસ્તુ છે એવું જ જ્ઞાન હોય. આ સમજો, એમાં તમારું મારું કે ઈશ્વરનું તો શું ચાલે નહીં. એટલે આપણે એવું નહીં કહી શકીએ કે ભગવાને આત્માને નિર્ગુણ કીધો. આત્મા સ્વયં નિર્ગુણ છે, અને એ નિર્ગુણ આત્માનો ભગવાન નિર્દેશ કરી રહ્યા છે. આત્મા સ્વયં અનાદિ છે. ભગવાને આ શાસ્ત્ર ઉપનિષદમાં આત્માને અદ્વિતીય કીધો નહીં. કેટલાય લોકો આ પ્રકારથી વાક્ય બોલતા
ભગવાને કહ્યું આત્મા એક અદ્વિતીય છે. આત્મા એક અદ્વિતીય છે, એ વસ્તુ છે. તમે બ્રહ્મ સ્વરૂપ આત્મા છો, તમે છો જ, આ સમજો. એને એટલે શંકરાચાર્ય કહે છે આ જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે, આગળ કઈ જ ગયા, પ્રકૃતિ એવ ક્રિયમાણાની કર્માણી સર્વશ, આ જેટલા પણ કર્મ જે થઈ રહ્યા છે એ પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા છે. ભગવાન આ કઈ જ કે શંકરાચાર્ય કહે છે આનો કોઈ રીતે પણ અમારે પરિહાર કરવાની જરૂર જ નથી. ભગવાને પોતે જ આ તમારા પ્રશ્નનો ઉત્તર આપી જ દીધો. તત્ર અયમ પરિહાર ભગવતા સ્વેન એવ ઉક્ત. આ તમારા પ્રશ્નનો પરિહાર તો ભગવાને આગળ કહી દીધું. સ્વભાવસ્તુ પ્રવર્તતે ન કર્તૃત્વ ન કર્માણી ન કર્મફલ સંયોગ. ભગવાન કઈ જ કે સ્વભાવસ્તુ પ્રવર્ત. અહીંયા પણ કઈ ગયા પ્રકૃતિ એવ ક્રિયમાણાની કર્માણી સર્વશ. જે પણ કઈ કર્મ થઈ રહ્યા છે એ બધા કર્મ કોના દ્વારા થઈ રહ્યા? પ્રકૃતિ દ્વારા થઈ રહ્યા. આત્મા તો અકર્તા અભોક્તા છે. તેનો અર્થ શું થયો? આત્મા અકર્તા અભોક્તા છે, છતાં આત્માને કર્તા ભોગતા માનવામાં આવી રહ્યા છે. કોને કારણે? આત્મામાં કર્તૃત્વનો અધ્યારોપ કોને કારણે કરવામાં આવે? અવિદ્યા માત્ર સ્વભાવ હિ કરોતિ લિપ્યતે ઇતિ વ્યવહાર. આત્માને અકર્તા અભોક્તા ન જાણવું, એ જે અવિદ્યા જે છે, એ અવિદ્યાનો જ આ સ્વભાવ છે. ન કરોતિ હિ કરોતિ લિપ્યતે ઇતિ વ્યવહાર ભવતી. અજ્ઞાનને કારણે જ છે. આત્મા કઈ કરતો નથી, છતાં આત્માને કરતા માની લીધું. કરતા હમિતિ મન્યતે. જોયું છે અહંકાર વિમૂઢાત્મા કરતા હમિતિ મન્યતે. ભગવાન સ્પષ્ટ રૂપથી કહે દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે એટલે પોતાને શું માની રહ્યો છે? કરતા હમિતિ મન્યતે. જોયું છે અવિદ્યા માત્ર સ્વભાવ હિ કરોતિ લિપ્યતે ન વ્યવહાર ભવત ન તુ પરમાર્થતા એકસ્મિન પરમાત્મન તદ અસ્તિ. એક અદ્વિતીય પરમાત્મામાં કોઈ કર્મ ફળની સંભાવના જ નથી. અવિદ્યા માત્ર. અવિદ્યાવાન જે છે, અવિદુષિત જે અવિદ્વાન છે, એ જ આ સ્વભાવમાં પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને બેઠો છે. અને પ્રકૃતિમાં અહમ બુદ્ધિ કરીને શું કહે છે? હું કર્મ કરું છું. પ્રકૃતિ જ સર્વ કરી રહી છે, પણ એમાં અહમ બુદ્ધિ કરીને આપણે શું કહીએ? મેં કર્મ કર્યું. અને શંકરાચાર્ય કહે છે અવિદ્યાને કારણે આત્મામાં કર્તૃત્વ ભોક્તૃનો અધ્યારોપ કરવામાં આવે છે. ન પરમાર્થતઃ પરમાત્મની એકસ્મિન ન કર્તૃત્વમ ન કર્મ ન કર્તૃત્વમ ન ભોક્તૃત્વમ. પરમાર્થતઃ વાસ્તવિક રીતે જોઈએ તો આત્મામાં કોઈ કર્તૃત્વ પણ નથી, કોઈ ભોક્તૃત્વ પણ નથી. જેની બુદ્ધિ, જો એટલું આગળ ચર્ચા કરી કે જેની બુદ્ધિ આ દેહાદિમાં દ્રઢ થઈ ગઈ છે, એ પછી એને માટે આ દુર્વિજ્ઞ બની જ જવાનું, એને માટે દુર્વાચ્ય બની જ જવાનું. કે સતત એ કોનું ચિંતન કરે? કર્મફળ, દેહ. આપણી દેહાત્મ બુદ્ધિને જ આપણે દ્રઢ કરતા રહીએ છીએ, આપણા કર્તૃત્વને જ આપણે દ્રઢ કરતા રહીએ છીએ. સમજ? પુણ્ય કર્મ પણ મુમુક્ષુ માટે તો પુણ્ય કર્મ પણ શું છે? સોનાની સાંકળ જ છે, એ બંધન જ છે તમારા માટે. તત્વ ચિંતન કરીએ, તત્વમાં આપણે ધ્યાન કરીએ, એને
સમજો, પુણ્ય કર્મ સારા જ છે, કારણ કે આપણા પ્રારબ્ધને લડવા માટે પુણ્ય કર્મની જરૂર છે જ. તો પછી એમાં જ તમે પડેલા રહો. આ સમજો, ગમે એવું પુણ્ય કર્મ હોય ને, પણ એ કર્મ ક્યાંક ને ક્યાંક આપણી અંદર અભિમાન લાવીને રાખે. એટલા માટે પેલો કર્મયોગ ઉપયોગી છે. યોગ ને કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. કાયેન મનસા કેવલ ઇન્દ્રિય બુદ્ધ્યા ચ. કાયાથી, બુદ્ધિથી, ઇન્દ્રિયોથી, મનથી યોગ્ય પણ કર્મ કરતા જ રહે, પણ એમને કર્મ કરવાનું પ્રયોજન શું છે? નિષ્કામ ભાવથી એ કર્મ. કર્મનું આ જગતની અંતર્ગત કોઈ કર્મ ફળની ઈચ્છા નથી. સંગમ તત્વ, કર્મમાં કોઈ આસક્તિ નથી, કર્મફળ પ્રત્યે પણ કોઈ આસક્તિ નથી. કેમ? આત્મશુદ્ધયે, આત્માની શુદ્ધિ માટે. આમ પરમાર્થતઃ જોઈએ તો આત્મામાં કોઈ કર્તૃત્વ ભોક્તૃત્વ નથી. અવિદ્યાને કારણે જ આત્મામાં કર્તૃત્વ ભોક્તૃત્વ. અને જેણે આ પ્રકારે આત્માને અકર્તા અભોક્તા જાણી લીધો, શંકરાચાર્યથી કહે છે, અતઃ એતસ્મિન પરમાર્થ સાંખ્ય દર્શને સ્થિતાનામ જ્ઞાન નિષ્ઠાનામ. આ પ્રકારથી જે પરમાર્થ તત્વમાં, જે પરમાર્થ તત્વના જ્ઞાનમાં જેને નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી, એવા જે નિષ્ઠા પ્રાપ્ત કરનારાઓ માટે પરિહંસ પરિવ્રાજકાનામ, જે પરમહંસ છે. આ પરમહંસ એટલે સુપ્રીમ સ્વામ. પરમહંસ એટલે સુપ્રીમ સ્વામ નહીં, જો આ સમજો. પરમહંસ એટલે કે જે પોતાને અકર્તા આત્મા જાણે. અહીંયા હંસનો શબ્દ, હંસનો અર્થ શ્વાન નથી. પરિવ્રાજકાનામ, પરિવ્રાજકાનામ, જે સતત સ્વાધ્યાય, શાસ્ત્ર ચિંતન માટે, શાસ્ત્ર ઉપદેશ માટે પરિવ્રાજકાનામ. અનેક સ્થાનો પર એ વિચરણ કરતો. એનો અર્થ શું થયો? કોણ છે? સંન્યાસી. જ્ઞાન નિષ્ઠા જેને પ્રાપ્ત કરી છે એવા જ્ઞાન નિષ્ઠો માટે, પરિહંસ પરિવ્રાજકો માટે પરમાર્થ સાંખ્ય દર્શને સ્થિતાના તિરસ્કૃત અવિદ્યા વ્યવહારાણામ, જેને અવિદ્યા અને અવિદ્યાથી ઉત્પન્ન થતા સર્વ પ્રકારનો વ્યવહારનો ત્યાગ કરી દીધો. ન કર્મ અધિકાર અસ્તિ તત્ર તત્ર દર્શિતમ ભગવતા. શંકરાચાર્ય કહે છે આ તો 13મો અધ્યાય છે. આગળના અનેક અધ્યાયોમાં ભગવાન જ્યાં જ્યાં પણ પ્રસંગ આવ્યો ત્યાં અજ્ઞાન નિષ્ઠો માટે કર્મનો કોઈ અધિકાર જ નથી, કે કર્તૃત્વ છે તો કર્મનો અધિકાર છે. યસ્તુ આત્મરતિરેવ સદાત્મતૃપ્તશ્ચમાન આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે નૈવ તસ્ય કૃતેન અર્થઃ ના કૃતેન કશ્ચિત. અનેક સ્થાન તન્મન્યપી પ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સહ. શંકરાચાર્ય કહે છે જ્યાં જ્યાં આ પ્રકારથી પ્રસંગ આવ્યો ત્યાં ભગવાને આ પ્રકારથી અકર્તા અભોક્તા આત્માનું જ્ઞાન દર્શાવ્યું છે. અને જેમને જેમને આ પ્રકારથી જ્ઞાન થઈ ગયું છે એને કર્મમાં કોઈ અધિકાર નથી એવું પણ ભગવાન કહી રહ્યા છે. જ્યાં સુધી આ દેહાત્મા બુદ્ધિ કરીને આપણે બેઠા છે ત્યાં સુધી આ કર્તૃત્વ ભોક્તૃત્વ રહેવાનું જ છે.
પણ જેણે પોતાને શું છે અવ્યય પરમાત્મા સ્વરૂપ ઓળખી લીધા છે, શરીરસ્થોપી કૌંતેય ન કરોતિ ન લિપ્યતે, શરીરમાં રહેવા છતાં પણ એ સ્વયં કોઈ કર્મ કરતો નથી અને કર્મફળથી લેપાયમાન થતો નથી. પણ કેવી રીતે કરતો નથી? દેખાય છે એ કર્મ કરી રહ્યો છે. તો ભગવાન અહીંયા બે દ્રષ્ટાંત આપે. બે દ્રષ્ટાંત દ્વારા આ સ્પષ્ટ કરે છે કે એ કોઈ કર્મ કરતો નથી અને કોઈ કર્મ ફળથી લેપાયમાન થતો નથી. આપણે આગળ આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણાः સन्तુ નિર્ભયાः. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.